જય દ્વારકાધીશ. હલો, લડ્ડુ બની રહ્યા છે મહાપ્રસાદ અને મહાપ્રસાદ કાન બાપુનો આશ્રમ. જય દ્વારકાધીશ. હલો મારા વાલા દ્વારકા. જય દ્વારકાધીશ. આપણે કાનદાસ આશ્રમ છીએ. જય જય દ્વારકા. સામે રસોડું છે, રોટલા વિભાગ. ત્યાંથી આપણે મિત્રો સપ્તાહ તરફ જવાનું છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આપણે મિત્રો અત્યારે છીએ કાન બાપુનો આશ્રમ. ચોખા ઘીના લડ્ડુ બની રહ્યા છે. લાઈવ ગાંઠિયા પણ બની રહ્યા છે. કોઈ પણ યાત્રિકને તકલીફ ન પડે એટલે કાનદાસ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને મૂળા બાપાની જગ્યા પણ રબારી ભરવાડ. જય દ્વારકાધીશ. ભરવાડ સમાજની જે કાનદાસની જગ્યા છે ત્યાં અત્યારે આપણે મિત્રો છીએ અને આગળ પણ જવાનું છે. આપણે ઘણું બધું હજી અત્યારથી માવું રોટલા ઘડી ઘડી એક એક તાણે વ્યવસ્થા થાય આવા મોટા રસોડા છે. ઘણા બધા હજી ઓલકા સાઈડે રોટલા બની રહ્યા છે. આવી તાવડિયું તો હો ચાલુ છે એ કાર્ય, પાછળ પણ ચાલુ છે. જય દ્વારકાધીશ. કાનદાસનો આશ્રમ. યાત્રિકો અત્યારે ઘણા બધા આવીને આરંભમાં છે. જય દ્વારકાધીશ. દ્વારકા કાન બાપુનો આશ્રમ. બધા દર્શન ગયા છે અત્યારે દ્વારકાધીશના. કોઈ સ્ત્રીનો પતિનું મૃત્યુ થાય ને અત્યારે તો બે પાંચ માંડ મળે દ્રૌપદીને એવી અનસુયા આવી શક્તિઓ તપાસ કરો તો 65 મળે. અત્યારે તો ઘરે ઘરે, એમાં રાજકોટ સિટીમાં શેરીએ શેરીએ ગલીએ ગલીએ સત્યુના દર્શન. જય દ્વારકાધીશ. કલી કાલ છે ભાઈ કહેવાય. અત્યારે તો 28મી કરી. ખાલી કાલનો પ્રભાવ નકર એક પતિવ્રતા ધર્મ અને એક પત્ની પણ મુશ્કેલી છે કે પત્ની પતિને વફાદાર નથી રહી શકતી અને પતિ પોતે પણ પત્નીને વફાદાર નથી રહી શકતી. કલી કાલનો નિયમ એવો છે સંત કે પોતાના આંગણે ગમે એવું ગુલાબ ખીલું હોય ને એ ગુલાબીને નહીં બને કે પાડોશીનું ગુલાબ ખાય એ ગુલાબના વખાણ. જય દ્વારકાધીશ. ચા બની રહી છે કન્ટિન્યુ. જય દ્વારકાધીશ. દક્ષિણ મંડપમાં અફડા થપડી પડી ગઈ. ચારે બાજુ ભાગો ભાગો, બચાવો બચાવો. એક મુખા નામના ઋષિ હતા. એ મહાદેવનો વિરોધ કરતા હતા. એની દાઢી મુખા નામના ઋષિની દાઢી પકડી ઊંચા કર્યા. ધડ પેન્સિલા હમકો બોલો. દક્ષ વિચાર કરે કે મરાના સિંહાસન છોડીને ભાગવા જાય પકડ્યા. દક્ષને પકડી અને જ્ઞાનમાંથી તલવાર બહાર કાઢી દક્ષ કેવો ભાગવા જાય છે. એક તલવારના ઝાટકે ધરતી મસ્તક